તમે મશ્કરીમાં માર્યો કે ચાઈ ચાઈ ને? આને શું હતું એમ કે ભાઈ મશ્કરીમાં, હું તો મશ્કરી કરતો હતો તો વાત પૂરી થાય ને આપણે વયું જવું ઘરમાં. ત્યાં બોલ્યો ઓલો ચાય ચાઈ ને મારી. આપણે ત્યાં એમ કહેવાયું છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વીરને શોભે. માય કાંગલા ક્ષમા કરે એનો અર્થ હું? છોકરો છે ને રડતો રડતો આવ્યો એના પપ્પા પાસે, તો એના પપ્પા છાપા વાંચતા હતા બેઠા બેઠા. રડતો રડતો આવ્યો, એટલે શું થયું? ભલા એ અંકલે મને માર્યો. કોણ છે મારા છોકરાને હાથ લગાડવા વાળો? જોઈ લઉં એમ કરીને તરત છાપું મૂકીને પપ્પો બહાર આવ્યો. પણ પપ્પો હાવ ખીલ માકડું, નાડીવાળો લેંઘો પહેરેલો, એના ઉપર પટ્ટાવાળું ગંજી, બાયુંવાળું નહીં, પટ્ટાવાળું ગંજી. એ છાપું પરબારું મૂકીને પાછો આમ આવ્યો. કોણ છે? ઉલટા ચશ્માના પત્રકાર પોપટલાલ જેવો. ના તો આ તો તમને થોડી ખબર પડે આમ કેવા ઓલા પપ્પાની વાત કરું. બહુ સરસ છે, એક એક પાત્ર બહુ મજાના. કોણ છે? કોણે મારા દીકરાને હાથ લગાડ્યો? બતાવ. એને જીવતો ન રહેવા દો. બોલો. તો છોકરો લઈ આવ્યો ને પછી એને એક ભાઈ સામે આંગળી ચીંધી કે આ અંકલે મને માર્યું. તો એને આંગળી ચીંધીને જોયું ને પપ્પાએ, 5 હાથ પૂરો, હટો ખટો, આપણા ઇન્ડિયાના ખલી જેવો. ને આ તો હું તમને એટલા માટે તમને આમ દ્રશ્ય ખબર પડે આની કર. તમે પત્રકાર પોપટલાલ રાખો. હવે એને જોતા જ આના પપ્પાના તો હાજા ગગડી ગયા. પણ એવી રીતે જોર જોરથી બોલતો આવ્યો હતો કે રસ્તામાં આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા હતા. હવે ક્યાંક થવાનું. એટલે આને એમ થયું કે આ ભાઈને યાર બધાય નહીં, આનું એક પડે તો આપણે જય શ્રી કૃષ્ણ થઈ જઈએ. પણ હવે મોટે ઉપાડે બહાર નીકળ્યા છીએ તો એમને એમ પાછા પારોઠના પગલાં પણ ભરાય નહીં. એટલે ત્યાં આવી સામે, એ મિસ્ટર, તમે મારા છોકરાને માર્યો? એટલે આને એમ હતું કે આ એમ કહે ભાઈ મારવાનું મારો કોઈ પેલો એ નહોતો, ખાલી હાથ વાગી ગયો મારો, તો આપણે વાતને ત્યાં મૂકી દેવી. તમારા છોકરાને માર્યો? તો ઓલો કે હા માર્યો. લે તારે શું કરવું? ઇતિ ખલી ઉવાચ. હા માર્યો, લે તારે શું કરવું? એટલે આને એમ થયું કે મારું આ તો ઉલટી દિશામાં જાય છે. એટલે આણે પાછો બીજો પ્રશ્ન કર્યો. ઠીક છે, માર્યો તો તમે મશ્કરીમાં માર્યો કે ચાઈ ચાઈ ને? આને શું હતું એમ કે ભાઈ મશ્કરીમાં, હું તો મશ્કરી કરતો હતો તો વાત પૂરી થાય ને આપણે વયું જવું ઘરમાં. ત્યાં બોલ્યો ઓલો ચાય ચાઈ ને માર્યો, તારે શું કરવું? ઇતિ ખલી ઉવા છે. ચાય ચાઈ ને માર્યો, તારે શું કરવાનું? ત્યાં વળી પાછો ધ્રુતતો કે દેખો મુझे गुस्सा मत दिलाओ, जानबूझ के मारा कि मस्करी में? बोलो कि जानबूझ के मारा, क्या करना है तुझे? मेरा गुस्सा बहुत खराब है, मैं फिर से कहता हूं, जानबूझ के मारा कि मस्करी में? तो बोलो कि जानबूझ के मारा, क्या कर लेगा तू? तो आगे तो ठीक है, बाकी ऐसी मस्करी अपने को पसंद नहीं, चल बेटा चल. છોકરાને બાવડું પકડીને ઘરમાં ઘૂસી ગયો. આપણે કોઈ મશ્કરી સહન નહીં કરવાની બેટા કોઈની પણ. આવાને ક્ષમા શોભે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ભાગવતની રચના કર્યા પછી ભગવાન વેદ વ્યાસજીને સંપૂર્ણ સંતોષ થયો. કથા સાંભળાવીને વક્તાને સંતોષ ન થાય અને પોતાને મજૂરી જેવું લાગે ને તો શ્રોતાએ 4 કલાક બેહી સાંભળીને થાકી જાય. પણ જો વક્તાને સંતોષ થાય તો શ્રોતાએ સાંભળીને ફ્રેશ થઈ જાય, થાક ના લાગે. એને એમ થાય કે આ મજા આવી, પરમ તૃપ્તિ. રાંધવા વાળીને રાંધીને ખવડાવતા જો આનંદ થાય
તો જ ખાવાવાળાને સંતોષ થાય, બાકી તો પેટ ભરાય મજબૂરીમાં ખાવું જ પડે. પેટ ભરાય પણ એમાં આમ કઈ બહુ મજા ના હોય. દુર્યોધનના 56 ભોગમાં જે મજા નથી એ વિદુરની ભાજીની મજા છે. કૃષ્ણને ખવડાવવામાં પ્રેમ છે. વક્તા બોલે એમાં પ્રેમ હોય, એમાં એક ઉત્સાહ હોય, એક વાત્સલ્ય હોય. વ્યાસજીને સંતોષ થયો, વ્યાસજીને શાંતિ થઈ, એટલે ભાગવતથી આપણને સંતોષ થાય છે, તૃપ્તિ થાય છે, શાંતિ મળે. તુલસીને શાંતિ મળી, પાયો પરમ વિશ્રામ. એટલે રામકથા સાંભળીને આપણને સૌને વિશ્રામનો અનુભવ થાય. શ્રી સુતજીએ કૌરવ પાંડવોના યુદ્ધની કથા સંભળાવી. દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી અશ્વત્થામાએ. શ્રી અર્જુનજી જ્યારે અશ્વત્થામાને બાંધીને દ્રૌપદી પાસે લાવ્યા ત્યારે 5 કંધોતર દીકરાને ગુમાવનારી જનેતા પુત્ર શોક છે, અને છતાંય પોતાના 5 પુત્રોના હત્યારા અશ્વત્થામાને ક્ષમાનું દાન આપે છે. આ ભાગવત ધર્મ છે. પણ યાદ રહે, આ બેવકૂફી નથી. ઘણીવાર તમે ઇમોશનલ બેવકૂફ થઈ જાઓ છો. આપણે એટલા બધા ઇમોશનલ થઈ જઈએ કે એમાં બેવકૂફી કરી બેસીએ છીએ. કારણ કે દ્રૌપદીને ખબર છે કોણ ક્ષમાને યોગ્ય છે અને કોણ નથી. પોતાના 5 પુત્રોના હત્યારા અશ્વત્થામાને ક્ષમાનું દાન કરનારી દ્રૌપદી દુર્યોધન અને દુશાસનોને માફ ન કરી શકે. ભલે મહાભારતનું યુદ્ધ થાય, જે માફ કરવા યોગ્ય નથી તે નથી. મહાભારત કહે છે અહિંસા પરમો ધર્મ, પણ એ જ મહાભારતમાં આગળ પાછું કહે છે હિંસા ધર્મસ્તથૈવ ચ. અહિંસા પરમ ધર્મ છે, પણ હિંસા પણ ધર્મ. અહિંસા પરમ ધર્મ, પણ હિંસા ધર્મ તો છે જ. જ્યારે જરૂર પડે ત્યારે હિંસા પણ કરવી પડે. અર્જુનને યુદ્ધ માટે તૈયાર કર્યો કૃષ્ણે. આંધળી સમજ્યા વગરની સિદ્ધાંતવાદીતા નહીં. દેશની સીમા ઉપર રાષ્ટ્રની સુરક્ષા માટે તૈનાત મિલિટરીના જવાનો જ્યારે દેશ ઉપર કોઈ દુશ્મન આક્રમણ કરતો હોય ત્યારે અહિંસા પરમો ધર્મ કહીને બેઠો રહે, એ ન ચાલે. એ એનો અધર્મ છે. એ સમયે તો રાષ્ટ્રની રક્ષા માટે મારી નાખે, કામ મરી જાય, એ એનો ધર્મ છે. હિંસા ધર્મસ્તથૈવ ચ. અહિંસા પરમો ધર્મ, પણ હિંસા ધર્મસ્તથૈવ ચ. આટલી પ્રેક્ટિકલ વાત મહાભારત કરે છે. આંબો અખંડ ભુવનથી સખી રે આંબો રોપિયો.
સખી રે આંબોરો પીયો. દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા. 335 અધ્યાય છે ડાળ સખી રે આંબોરો શ્રી